2-4 મહિના થયા હોય અને એકાએક એના શરીરમાં આવી ખોળખાપણ શા માટે? તો વૈજ્ઞાનિકો વળી બીજી વાત કરતા હોય, કારણ કે એમની નજર ત્યાં સુધી પહોંચતી હોય તો તે રીતે વાત કરે. જ્યારે મહાવીર ભગવાનની નજર તો બહુ લાંબી હોય છે, ક્યાં વૈજ્ઞાનિકોની દ્રષ્ટિ અને ક્યાં મહાવીરની દ્રષ્ટિ, દરેકમાં બંનેમાં ફેર તો હોય છે. મહાવીર ભગવાન છે સર્વજ્ઞ છે, વૈજ્ઞાનિકોએ તો થોડા ચોપડા ભણીને એમણે ડિગ્રી પ્રાપ્ત કરી છે, તો એ કહે છે કે આના કારણે ખોળખાપણ થાય. કોણ કહે? વૈજ્ઞાનિકો. આના કારણે ખોળખાપણ થાય, આના કારણે ખોળખાપણ થાય. પણ મહાવીર ભગવાન કહે છે ગૌતમ સ્વામીને કે કોઈ પણ વ્યક્તિ ખોળખાપણ વાળો હોય તો એમાં મોટામાં મોટું કારણ હોય તો જીભનું કારણ છે. જીભ શું કરે છે? આપણે ક્રોધ કરીએ તો આમ છાનામાના થોડા બેસીએ? હમણાં મધુબેન તમે બેઠા છો એ રીતે છાનામાના બેસો? ક્રોધ આવે ત્યારે કેવી રીતે આપણે રહીએ, કેવું બોલીએ? ક્રોધની ભાષા અલગ છે અને પ્રેમની ભાષા અલગ રહેલી છે. ક્રોધની ભાષા આપણને પણ નુકસાની કરે, સામેવાળાને પણ નુકસાની કરે. જ્યારે પ્રેમની ભાષા છે એ આપણને પણ ફાયદો કરે અને સામેવાળાને પણ ફાયદો કરે. તો અત્યારે અંગ અને ઉપાંગ જે આપણને તૂટક મળ્યા હોય, XYZ પૂરી દુનિયાને જે તૂટક મળ્યા હોય, એમાં જીભનું કારણ મહાવીર ભગવાન બતાવે છે. કજિયો ઠંડો પડતો હોય, હજી વાત કરે છે ગૌતમ સ્વામીને કહે છે કે ઘણા માણસોની કેવી ટેવ હોય, કજિયો ઠંડો પડતો હોય પાછો એ ક્રોધ કરે અને ક્રોધને કારણે ઠંડો પડેલો કજિયો પાછો શું થાય? પ્રજ્વલિત થઈ જાય. એકદમ થાળે પડી ગયું હોય, બધું પતાવટ થઈ ગઈ હોય કે હવે લડવાનું નથી. તે છતાં પણ જે ક્રોધિષ્ઠ માણસ હોય, એકદમ શાંત વાતાવરણ વચ્ચે અને પતાવટ થઈ ગયા પછી પણ એવો ક્રોધ કરે પાછો ઝઘડો ઊભો થાય. દાખલો આપે છે ભગવાન મહાવીર સ્વામી સ્વેગણાંગ સૂત્રમાં કે કોઈ અંધ માણસ છે, એ અંધ માણસ રસ્તામાં ચાલી રહ્યો છે, આજુબાજુ કોઈ પણ વ્યક્તિ નથી. તો અંધ માણસ જ્યારે ચાલતો હોય ત્યારે રસ્તામાં કોઈ જાનવર આવે તો ઘણી વખત અંધ માણસ જાનવરની સાથે અથડાઈ જાય. ખબર ન પડે, બિચારો દેખતો ન હોય, કોઈ કહેનાર ન હોય, અથડાઈ જાય. અથડાય એટલે ઈજા થાય કે ન થાય? દેખતો માણસ જ્યાં અથડાતો હોય ત્યાં આંધળા માણસ તો અથડાય ને બિચારા. અને ઘણી વખત આંધળો માણસ રસ્તા પરથી જતો હોય તો રસ્તામાં કોઈ પણ વસ્તુ પડેલી હોય, માની લો કે પથ્થર પડેલો હોય, એને તો ખબર નથી, તો ઘણી વખત અંધ માણસ એ પથ્થરમાં પણ અથડાતો હોય છે અને પથ્થરમાં અથડાયા પછી પણ એને કાંઈ ને કાંઈ ઈજાઓ, તકલીફો થતી હોય છે. અંધ માણસ રસ્તે ચાલતા ઘણી ઠોકરો ખાઈ અને કષ્ટ સહેતો હોય છે. હે ગૌતમ, તે રીતે મહાક્રોધી 4 ગતિરૂપ અનેક પ્રકારના જન્મ મરણની ઠોકરો, જન્મ મરણના દુઃખો એ બિચારો વેઠતો રહે છે. સમજાય વાત? શું કહેવા માંગે છે કે જેમ અંધ માણસને તકલીફ પડતી હોય અને કષ્ટ ઉઠાવતો હોય, તે રીતે ક્રોધી માણસ પણ 4 ગતિમાં કેટલો કષ્ટ વેઠે. બધી ગતિઓમાં કંઈ સારું નથી. નરક ગતિમાં તો બિલકુલ સારું નથી. પછી તિર્યજ ગતિમાં શું સારું છે? પરાધીન બિચારા છે, ખાવાનું આપીએ તો ખાય, પાણી કોક આપે તો પાણી પીએ. તો તિર્યજ ગતિમાં પણ સુખ તો નથી, તકલીફો છે, અડચણો છે, પરાધીનતા રહેલી છે. તો મનુષ્ય ગતિમાં શું સારું છે બધું? આપણને અત્યારે તકલીફો છે કે નહીં? કાંઈ નથી. વિરેન્દ્રભાઈ, મનુષ્ય ગતિ સારી છે,
ધર્મ ધ્યાન માટે સારી છે, કર્મ ખપાવવા માટે સારી છે, નિર્જરા કરવા માટે આ ગતિ સારી છે. પણ આ ગતિ સારી છે એનો મતલબ એ નથી કે દુઃખો નથી. આ મનુષ્ય ગતિ પામ્યા પછી, મનુષ્ય જન્મ મળ્યા પછી સમસ્યાઓ તો ઘણી હોય છે. કમાવાની સમસ્યા, સરખી રીતે ધંધો ન ચાલતો હોય તો એની સમસ્યા, ઘરવાળા સરખી રીતે ન ચાલતા હોય તો એ સમસ્યા. એટલે મનુષ્ય ગતિમાં પણ સમસ્યાઓ ઘણી છે, તકલીફો ઘણી છે. એમ લાગે કે હવે આપણે ઠરીઠામ થયા ત્યાં વળી પાછી કોઈક તકલીફ ઊભી થાય. એટલે આમ જોવા જઈએ તો ચારે ગતિમાં દુઃખો છે, કષ્ટો છે. દેવગતિમાં શું સારું છે બધું? દેવગતિમાં પણ બધું સારું નથી. આ તો એક ઉચ્ચ કક્ષાએ જે દેવો પહોંચેલા હોય, સિદ્ધ શિલાની જે નજીકમાં રહેલા હોય, એમને હજી કાંઈક સારું હોય, ઘણું સારું હોય. જ્યારે બાકીની જે કે દેવગતિમાં જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં તો એ લોકોને પણ ઘણી જાતની તકલીફો રહેલી હોય છે. તો મહાવીર ભગવાન ગૌતમ સ્વામીને કહે છે, અંધ માણસ રસ્તે ચાલતા ચાલતા જે કષ્ટ ભોગવે એને કષ્ટ સહન કરવા પડે તે રીતે ક્રોધી માણસ છે એ ક્રોધ કરી અને ક્રોધને કારણે કર્મ બાંધી અને ચારે ગતિમાં વિચારો ભટકતો હોય. અને ચારે ગતિમાં ભટકવાથી સુખ શાંતિ તો ન જ મળે. ચારે ગતિમાં ભટકવાથી વ્યક્તિને દુઃખ મળે, હેરાન થતો હોય, થાય ને. ચારે ચાર ગતિમાં સારું તો નથી. એટલે મહાવીર ભગવાન કહે છે કે ક્રોધ વ્યક્તિએ ન કરવો જોઈએ, કસાય ન કરવા જોઈએ. ઓક્સફર્ડ યુનિવર્સિટી દિલાવર નામની પ્રયોગશાળામાં એમણે પ્રયોગ કર્યો અને પ્રયોગ કર્યા પછી એમણે તારણ કાઢ્યું કે કોઈ માણસ દિલમાં સારી ભાવના ભાવે છે, એકદમ શાંત છે, ધર્મની વૃત્તિ છે અને દરેક માટે સારું ઈચ્છે છે, શુભ થાવો આ સકલ વિશ્વનું એવું મનથી ઈચ્છે છે, એ વ્યક્તિને શું ફાયદો થાય છે? પ્રયોગશાળામાં પ્રયોગ કર્યા પછી એમણે તારણ એ કાઢ્યો કે તમારા ઘન મિલીલીટર લોહીના શ્વેત કણોમાં 1500નો એકદમ વધારો થાય છે. આપણા શરીરમાં શ્વેત કણોની પણ જરૂર પડતી હોય. અતિ શ્વેત કણો વધી જાય તો ખતરનાક, પણ એક સીમા બતાવી છે. શ્વેત કણો શેનાથી વધે છે એનું તારણ કાઢ્યું. આપણે ખાલી બેઠે બેઠે કાંઈ જ નથી કરવાનું, એકદમ સાત્વિક ભાવના ભાવવાની છે બધા માટે. સર્વે સુખીનો સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ માપનુયાત. કોઈને કાંઈ તકલીફ ન પડો, જગતમાં બધાને શાંતિ મળો, મારો કોઈ દુશ્મન નથી, હું કોઈનો દુશ્મન નથી. એવી આપણામાં એક ભાવના જાગે અને ખરેખર આપણા હૃદયમાં આવે. અને જ્યારે આવા વિચાર અને આવી ભાવના આપણા હૃદયમાં આવે છે ત્યારે શ્વેત કણો જે જોઈએ એમાં વધારો થાય છે, એટલે સારું રહે છે. પછી એમણે એક પ્રયોગ એ કર્યો કે માની લો કે કોઈ માણસ સારી ભાવના નથી ભાવતો, ખરાબ વિચારો કરી રહ્યો છે, કારણ કે જે તે ફાયદા થાય છે ને બહારથી નથી થતા, અંદરથી ફાયદા થાય છે. બહારથી આપણે ગમે તેટલા સારા થતા જઈએ તો બહારથી કાંઈ વધારે ફાયદા નથી થવાના. સનમાઈકા લગાવી આપણે સડેલા લાકડા પર તો એ સડેલો લાકડો કાંઈ સારો નથી બની જતો. કેવલ એક સનમાઈકાને કારણે સારો લાગે છે, પણ એ સનમાઈકા હટી જાય એટલે લાકડાનો પોલ ખુલી જાય. તો ભાવના આપણે અંદરથી ભાવીએ, સાત્વિક ભાવના ભાવીએ તો ફાયદો છે, અને અસાત્વિક ભાવના આપણે ભાવીએ, અસાત્વિક એટલે કેવું વિચારીએ આપણે, નખો જ જાય, મારો દુશ્મન છે, એને તો સારું ન જ થવું જોઈએ, એ તો જેટલો પરેશાન થાય એટલું સારું છે, એ જેટલો હેરાન થાય એટલું સારું છે,
એવા વિચાર જ્યારે આપણા મનમાં રમે, એવી આપણા મનમાં ભાવના આવે ત્યારે શું નુકસાની થાય છે? નફરતને કારણે, દ્વેષને કારણે આપણા શરીરમાં 1600 શ્વેતકણનો ઘટાડો થાય છે. આમાં દવા કાંઈ પણ લેવાની જરૂર નથી બતાવી. ખાલી માણસે હૃદયથી એવી સાત્વિક ભાવના ભાવે, કણ ઘટી ગયા હોય તો કણ વધે છે, અને જો અસાત્વિક ભાવના ભાવે તો કણો 1600 શ્વેત કણો ઘટી જાય છે. આવું સંશોધન વૈજ્ઞાનિકોએ કર્યું છે. મહાવીર ભગવાન તો કહે છે, એનાથી પણ વિશેષ વાત કરે છે કે ક્રોધ કરવાથી, અસાત્વિક ભાવના ભાવવાથી, મનમાં દ્વેષ રાખવાથી કેવી નુકસાનીઓ થાય છે. અને આમે પણ મહાપુરુષો તો એ કીધું જ છે, તે છતાં પણ આપણને અનુભવ થાય છે કે નથી થતો? જ્યારે આપણે નફરત કરીએ કોઈના પર, જ્યારે આપણે કોઈના પર દ્વેષ કરીએ, ત્યારે આપણું મન એક તો ડહોળાયેલું હોય, અને ડહોળાયેલા મનને કારણે અંદરની જે સિચ્યુએશન છે, અંદરની જે પ્રક્રિયાઓ રહેલી છે, અંદર જે પ્રોસેસ થતું હોય છે, એમાં બધા ઊંધા પ્રોસેસ થાય. જો ઊંધી ભાવના આપણે ભાવતા હોઈએ તો, અને સીધી ભાવના ભાવીએ તો સવળા અને સારા પ્રોસેસ ચાલુ થાય. એટલે ધર્મ છે આમ તો બધી રીતે બહુ સરસ છે, નથી મધુબેન?